સીએમ ભૂપેન્દ્ર પટેલનો કાફલો ગાંધીધામના આંબેડકર ભવન ખાતે પહોંચ્યો। સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઈને વિકાસ સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું। ભાજપના કાર્યક્રમ સ્થળથી થોડે દૂર કોંગ્રેસ ઉમેદવારો ભેગા થતા પોલીસ સક્રિય બની હતી। કોંગ્રેસ ઉમેદવારોને પોલીસે નજરકેદ કર્યા હોવાનો પણ આરોપ ઉઠી રહ્યો છે। તો ભાજપ પોલીસ આગળ રાખી ડરાવતી હોવાની કોંગ્રેસ શહેર પ્રમુખ તરફથી વાત જણાવવામાં આવી છે। કચ્છમાં અત્યારે જ્યારે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે કહી શકાય કે જ્યારે સીએમ ખુદ કચ્છની મુલાકાતે છે ત્યારે ખાસ કરીને વિપક્ષના જે કોંગ્રેસના શહેર પ્રમુખ છે તેમને અત્યારે તકેદારીના ભાગરૂપે પોલીસ દ્વારા એક કહી શકાય ડિટેન કરી દેવામાં આવે છે। શું કહેશો ત્યારે આપ શું કોઈ વિરોધ કરવાના છો કે એવી કહે છે કે શું? કાંઈ અમારે કે ટાઈમ જ નથી કે એ લોકો માટે અમારે કે ટાઈમ જ નથી। આખો તંત્રને કોંગ્રેસ માટે ટાઈમ છે। હું તો જોઈને હું તો હેરાન છું કે પોલીસ તંત્રને કોંગ્રેસના કાર્યકર્તાઓને આગેવાનો માટે ટાઈમ છે પણ આ તંત્રને સીએમ સાહેબ માટે ટાઈમ નથી। બોલો, હવે વસ્તુ એ છે કે અમને વિરોધ નથી કરવું। અમે અમારા કાર્યકરો સાથે કાલે જે માન્ય રાખ્યા કાર્યકરો એમની સાથે આગેવાનો સાથે આજે મિટિંગ હતી। મિટિંગમાંથી બહાર આવતા સાથે અમે જોયો તો પોલીસનો આખો મોટો કાફલો અમારા માટે ઊભો છે। પણ શેના માટે ઊભો છે ખબર પડી તો આજે મુખ્યમંત્રી શ્રી આજે ગાંધીધામમાં પધારી રહ્યા છે। પહેલો દિવસ છે આજે 15 તારીખ પછીનો આજે 16 તારીખ પહેલી દિવસ છે। મુખ્યમંત્રી શ્રીને ઉતરવું પડે છે ગાંધીધામમાં સ્થાનિક ચૂંટણીનો પ્રચાર કરવા માટે। એનાથી વધારે શરમની વાત શું હોય ભાજપના તંત્ર માટે? ખાસ અત્યારે કોઈ વિરોધ તો નથી જ। અમે કોઈ વિરોધ નથી કરવાના છે। અમને જેમ પોલીસ તંત્રએ કીધું છે કે આ ડિટેન કર્યો છે, અમે અમારા મહિલા પ્રમુખ અમારા બધા આગેવાનો અહીંયા જ છે। અમે લોકો કોઈ વિરોધ નથી કરવાના ને અમારા કને એ લોકો માટે ટાઈમે નથી। અમે અમારા વિસ્તારમાં પ્રચાર કરવા માટે બધા આગેવાનોને કાર્યકર્તાઓને કહી દીધું। એના માટે અમે લોકો કોઈ વિરોધ કરવાના નથી। ચોક્કસથી જેમ રીતે કહ્યું કે ભાજપ શહેરના પ્રમુખ જે ભરત ગુપ્તા છે એમને કહ્યું છે કે કોઈ તકેદારી નામે કોઈ વિરોધ નથી કરવાનો, પરંતુ ક્યાં જોઈ શકો છો કે જે પોલીસ સ્ટાફ છે હાજર છે, કોઈ પણ અનિચ્છનીય ઘટના થાય, કોઈ વિરોધ ન થાય એના માટે આવ્યા છે। કેમેરામેન ઇરફાન સાથે પૃથ્વીરાજસિંહ જાડેજા, ગાંધીધામ, કચ્છ।